સંતના શરણમાં સદગુરુએ વડલો વાવ્યો દેવ દુધરેજ ધામ પાંદે પાંદે પીર પ્રગટ્યા શિવ શ્યામ અને રામ. દુધરેજના ગાદીપતિ રઘુરામ બાપુ ઝાલાવાડની ધરતીમાં જેનું ભજન પડ્યું છે, જેની પ્રાર્થના પડી છે, જેની વિનંતી પડી છે, એવો સમર્થ સંત દુધરેજની ગાદીએ દુધરેજની ગાદીને તપાવી રહ્યા છે. 14 પ્રગણા રબારી સમાજનો જ્યારે એની મંડળી નીકળે છે, દરેક પ્રગણું ફરતી ફરતી મંડળી જ્યારે નીકળે છે, ત્યારે ખાખરિયા પ્રગણામાં આ સંતોએ જ્યારે મંડાણ કર્યું, જ્યારે ઉતારો કર્યો, જ્યારે પગલા કર્યા ધરતીને પવિત્ર કરવા માટે થઈ અને દુધરેજનો સાધુ એના બાવલિયાની સાથે જ્યારે ખાખરિયા પરગણામાં ઉતરે, ખાખરિયું પરગણું આગતા સાગતા એવો ભાવ, એવો પ્રેમ, એવી શ્રદ્ધા, એવી વિશ્વાસ એક ઠાકરના નામથી જ્યાં જ્યાં જાય નેહડે નેહડે મંડળી ભરે, પૂછ્ય બાપુના હામૈયા થાય, રબારીની દીકરીઓ નેહડામાં ગાતી હોય, ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી અને વિશ્વાસથી બાપુના વધામણા કરતી હોય. રબારી સમાજનો સંત પૂજ્ય રઘુરામ બાપુ નેહડે નેહડે ફરે, ભજનો કરે, માથે એક ઠાકરનો બેરખો ફેરતો હોય, એના ખોળામાં માથે ઠાકર જેવો ધણી છે, માથે હાથ મૂકી દે, 70 વર્ષના દુઃખ ભાગીને ભૂકો કરી દે એવો સંત. ભાઈઓ દીકરીઓ ગાતી હોય, પૂજ્ય બાપુ જોતા હોય, આનંદથી બાપુ આશીર્વાદ બધાને દેતા હોય. પણ ફરતા 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 જ્યારે કડીની બાજુમાં વિડજ ગામમાં મંડળી આવે, આજુબાજુની હેડાના માલધારીઓ ભેળા થાય, બાપુના દર્શન કરે. વિડજ ગામે ખૂબ બાપુના વધામણા ગીર્યા. વિડજની બાજુમાં એક નાનું કાહવા ગામ, એમાંય નાનો એક એવો અજાણાનો નેહડો. ભગવાન શ્રી ગોગા મહારાજ તંભીના આકાશને શેષને ધરાનો ભાર જાગતો લખમણ જતી જને વંદન હજારો વાર, અવની રચી ઈસુ પછી નહોતો કોઈ આધાર, ભૂમિ ઉપાડન ભાર વંદન તને વાસુકી. એવા બાપના જ્યાં બહેણા અને એના ભુવાજી પૂજ્ય વિહા બાપા એ વખતમાં નેહડામાં ખબર પડે કે બાજુના ગામમાં વિડજ ગામમાં દુધરેજના સાધુ પધાર્યા છે. હાજે વિહા બાપા પૂજ્ય બાપુના દર્શન કરવા માટે જાય, બાપુની આગળ જઈને બેસે, વંદન કરે, બાપુને આમંત્રણ પાઠવે. બાપુ, હવારે મારે કાહવા ગામમાં તમને લઈ જવા છે, મારી ઝૂંપડીને પવિત્ર કરવા માટે થઈ, મારું આંગણું પવિત્ર કરવા માટે થઈ. બાપ, 18 વરણ તમને ભાવથી બાપુ નમે છે, પણ મારો અજાણાનો નેહડો તમને ભાવથી, પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસથી મારો નેહડો તમને આવકારે છે. મારે આંગણે કાલે હવારે તમારે પધારવાનું છે. આમંત્રણ બાપુએ સ્વીકાર્યું. બાપુએ કહી દીધું કે વિહા ભગત, કાલે હવારનો હુરજ મહારાજ ઉગે કે તારા નેહડે હું આવીશ મારી મંડળી સાથે. હવારનો હુરજ મહારાજ ઉગે તો ગુરામ બાપુ વિડજથી કાહવા જવા માટે ધરતી પર પગલા માંડે. બરોબર એમ કહેવાય છે કે નેહડાની આગળ આવી રઘુરામ બાપુ ઉભા રહ્યા. નેહડામાં તૈયારીઓ ચાલી રહી. પૂછે બાપુ પધારી રહ્યા છે, રઘુરામ બાપુ આવે છે. નેહડાની બાયું દીકરીઓ વિહા ભગતની હારે જ્યારે પૂજ્ય બાપુના વધામણા કરવા માટે જાય, બધોય નેહડો મળ્યો છે. પૂજ્ય બાપુને ભાવથી શેરીમાં ફૂલડા પથરાવે છે, ચાદર પથરાય છે. દુધરેજનો સંત રઘુરામ બાપુ ધીરા 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 ડગલા માંડતા 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 ભગવાન શ્રી ગોગા મહારાજના શરણમાં, અજાણાના નેહડામાં તોળી ધજાના શરણમાં આવી આ દુધરેજનો સંત બે છે. વિહા ભગત, ભાઈઓ મારી નેહડાની ભાઈઓ ગાય છે, શેરી વડાવો સજ કરું ને ઘેર જાવો ને, શેરી વડાવો
મળ્યા છે. ત્યાં ભગતનો અજાણાનો આખો પરિવાર પૂજ્ય બાપુની સાથે સાથે મહેમાનોની પણ એટલી જ સેવામાં લાગી ગયો છે. કાહવા મંદિર ગોગા મહારાજનું ધામ પૂજ્ય ભુવાજી બેઠા છે. અને રઘુરામ બાપુએ તે દિવસ વિહા ભગતને પ્રશ્ન કર્યો કે વિહા ભગત ભુવાજી, સારા પંથકમાં તમારું બહુ ગુંજતું નામ છે, તમારો રોટલો બહુ મોટો છે, તમારો આવકારો બહુ મોટો છે, અજાણા તારો નાગ બહુ મોટો છે. આ વાતો મેં બહુ સાંભળી છે. તારો કાહવાનો નેહડો તો મેં આજ જ જોયો છે, પણ વાતો બહુ સાંભળી છે. તમારો નાગ, તમારો ગોગા મહારાજ જીવનના ઝેરને ઉતારી દે એવો નાગ છે, એવું મેં સાંભળ્યું છે. કારણ કે આ તો મેન તમે જોયું છે, જાણ્યું છે ને માણ્યું છે કે હરપ અને નોળિયો ઝઘડ્યા ચિત્ર ઘણાએ જોયું છે, ઘણાએ જાણ્યું છે, ઘણાએ માણ્યું પણ છે. વાડીમાંથી હરપ નીકળે, ધીરો ધીરો હરપ હાલ્યો જતો હોય, નોળિયો ભાળી જાય, પાછળથી ગડગડતી ડોટ મૂકે, હરપની પૂંછડી ઉપર બટકું ભરે, હરપ ફરંતી ખાય, નોળિયાને ડંખ મારે, નોળિયાને ઝેર ચડે. જગત તો કોઈ માણસ કહેતું હોય કે નોળિયાને ઝેર નો ચડે નહીં. તંબીના આકાશને શેષને ધરાનો ભાર જાગતો લક્ષ્મણ જતી, જેને વંદન હજારો વાર. રામાયણની અંદર લક્ષ્મણ જતી કોઈ દિવસ ક્રોધ કરે નહીં, કદાચ ક્રોધ કરે તો દિક્પાળનો હાથમાંથી ધરતીના છેડા છૂટી જાય એવા નાગનો અવતાર. એટલે નમો નમો નાગ નિર્મળ મનમાં રાખી મહેશ વસુધા ધારણ વાસુકી ભાનક પૂર્ણ પરમે સંસાર સાગર માય કદિક પાય વળગે પંખ તોતો રૂડા તુજથી રંગ વાસુકી કરમાં વેગળા ધોરણીસ જામતા કડાકા લેતો જદી કાળ શેષ કરતું શાહ વિકટ વેળાય વાર ધર્મનો તથા ધવન ચદવતરી અવિનાશ એક જ રૂપંશ મધુય રૂપ મહાબલવાન રાયજનકને માડવે જદી કિયો ધનુષ ભંગ કિરદાર ડરી ગયા દિગપાળ દતી રાખી ઈલા ધરાર ધનુષ્યનો તથા ધવંશ ક્રોધ ગયો પરશુરામ તદી ભણીધર તારો ભૂતકાર ડરી ગયા દિગપાળ ઢલંકાને ગોંદરે હાકલ કરતો હનુમાન માર્યા મહાજોત મેઘનાથ લખમણ લાડો લીલા ભવળ શિવ્યા 14 વર્ષ વનમાં રામ સીતાની સાથ ત્યાગી તમે નિંદ્રા ધરાર નરભય થયા નાથ હલતકી હલબલાવી હોસ્તિનાપુરમાં એ કૌરવ પાંડવના કંકાશમાં મતી ધરતું મણધાર એવા કાંચીના અવદેશ બાપ વંદન તને વાચુકી કચ્છમાં નાગડ નિબદે આ નગરે નિબદે નાગ સાતલપુરમાં સીતા પડે ભુજમાં માગી લે ભાગ. આવા બાપનો ડંખ વાગે એટલે નોળિયાને ઝેર ચડે છે, નોળિયાને ઝેર ચડે. પણ વાડીમાં એક વેલ આવે, નોળવેલજી નોળિયું ઊંઘી આવે, સર્વત્ર ઝેર ઉતરી જાય, પછી ગડગડતી દોટ મૂકે, હરપની પૂંછડી પર બટકું ભરે, હરપ ફરતી ખાઈ નોળિયાને ડંખ મારે, ઝેર ચડે. પણ નોળવેલજી નોળિયું ઊંઘી આવે સર્વત્ર ઝેર ઉતરી જાય. એમ કળિયુગમાં હું તમે ગમે ત્યાં ફરતા હોઈએ, પૂજ્ય રઘુરામ બાપુ વિહા ભુવાજીને કહે છે કે જાણા દુનિયાનું માણસ કળિયુગમાં ગમે ત્યાં ફરતું હોય, તારા કાહવાના ગોગે આવી એકવાર માથું નમાવી દે એટલે જીવનના ઝેર ઉતરી જાય એવું મેં સાંભળ્યું છે. તો તારો ભગવાન હાજર છે, તારી માળા, તારી પ્રાર્થના, તારું સુદાવર ચાલે છે, તારો ભગવાન હાજર છે. ત્યારે પૂજ્ય બાપા બોલ્યા, વિહા બાપા બોલ્યા હતા કે બાપુ તમે તો ઠાકરની માળા કરો છો, રવાળાની પ્રાર્થના કરો છો, 18 વરાણ દુઃખ માટે તમે સંતો માળા કરી રહ્યા છો. રામ રટે ને રોટી બટે મનિકો બડો ભાગ, કળિયુગ કાજળની કોટડી દોલતનો લાગે નહીં દાગ, માયાને મમતા તણો જને હૃદયને લાગ્યો રોગ, એવા સંતને સમરવા રોજ દિવસ કે દાદવા સિલ બડા સંતોષ બડા બુદ્ધિ બડા ગુણવંત સબકે પર સમદૃષ્ટિ રખે તાકો કહીએ સંત એવો બોલ્યો છે ને કહી શકાય. આમ અમે બેઠા છે બાપુ તમે કહેતા હો મારા આંગણે મારી પેઢીઓથી ભાઈ અમે તો નાગની પૂજન કરીએ છીએ, ભગવતીની પ્રાર્થના કરીએ છીએ, અમે તો ગાયોના ગોવાળ છીએ. બાપ તમે તો 14 પ્રજ્ઞાનો વડવાળો ઠાકર અમારો બાપ કહેવાય, અમારો ગુરુ કહેવાય, એના ટેલિયા છો. મારો નેહડો, મારો પરિવાર આખો ગોગાને પૂજે છે. તમારે જો રૂબરૂ જોવો હોય, તમારે મારો નાગ જો રૂબરૂ જોવો હોય, રાફડાની આગળ જઈને હું વિહા ભગત એવું પૂછું, પ્રાર્થના કરો. ભાવના હશે તો મારો બાપ આવશે. હે ભાવના હશે, નાભી માંથી નીકળે ધણીને સુણે ધા, તો અરજીમાં ઉણે પને વાજો કળિયુગનો બાપ. રાફડાની આગળ જઈને વિનંતી કરો, જાગતો હશે તો આવશે. હો ધીરા ધીરા રઘુરામ બાપુ મંદિરમાં જઈ ભગવાન મહારાજના શરણમાં જઈને એક દુધરેજનું સાધુ પ્રાર્થના કરે, બાપ મેં સાંભળ્યું છે, જોયું નથી, દુનિયા આખો મલક વાત કરે છે કે કાહવામાં અજાણાનો નાગ એટલે જાગતો નાગ છે, જીવનના ઝેરને ઉતારી દેવો નાગ છે.
દુખિયાના દુઃખ ભાગી નાખે એવો નાગ છે. આજ હું તને દુધરેજનો સાધુ વિનંતી કરું છું બાપ, અજાણાના નેહડે તું સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને બેઠો હોય તો આજ દુધરેજનો સાધુ તને પ્રાર્થના કરે છે કે હવે મૂર્તિમાં તો દર્શન નથી કરવા, મારે રાફડામાંથી રૂબરૂ નીકળીને દર્શન દે તો બાપ તારા દર્શન કરવા છે. તેથી ફણીધર સાહેબ ફોફડા કરતો અજાણાના નેહડામાં કહેવાય છે કે રાફડામાંથી જે દી ફણીધર બહાર નીકળ્યો, દુધરેજનો સાધુ રઘુરામ બાપુ પ્રાર્થના કરે, ફણીધર મારા બાપ ગોગા મહારાજ, આજ હું દુધરેજનો સાધુ તને પ્રાર્થના કરું છું, તને વિનંતી કરું છું, તારી હયાતીમાં આજ હું દુધરેજનો સાધુ આ અજાણાના નેહડે બોલું છું બાપ, તારા દર્શનથી હું પાવન થઈ ગયો છે. ભજન મંડળ મારી જેટલું છે એટલે મારા સાધુ પાવન થઈ ગયા છે, પધારેલા મહેમાન પાવન થઈ ગયા છે, અજાણાનો નેહડો પાવન થઈ ગયો છે. પણ આ દુધરેજનો સાધુ હું બોલું છું બાપ, તારી સાક્ષીએ બોલું છું, મારા વડવાળાની સાક્ષીએ બોલું છું કે સૂરજ અને ચંદ્રના તેજ તપશે ત્યાં સુધી કાહવાના અજાણા તારા સદાવર તપશે. આવો આશીર્વાદ આપું છું સાહેબ, આશીર્વાદ આપી દે. બાવલિયાનો પ્રતાપ, એ બાવલિયાનું સાહેબ આજે આશીર્વાદ કાહવા ધામમાં પડ્યો છે. અને એ જ પરિવારમાં કહળીબા એટલે એવી જગદંબા, એવી જનેતા, અડધીક રાતને ટાણે કોઈ પણ મહેમાન આવે, રાતે પરોડીએ દરના કાળી, રાતે રોટલા ઘડી જેને ખવડાવ્યું છે. અલ્યા રે વિનવું તને એ જ બુટિયા વાળા, એ દેખાડે કહવા દામ વો મલડા મોટીજા વાળા, ઓ મલડા મોટીજા વાળા, મોટી જાજુ બોરા, ઓ મલડા મોટીજા વાળા, મોટી જાજુ બોરા. હરની મેરનું મલડા મોટી જાવાળા, ઉમલડા મોટી જાવાળા, મોટી જોજુ ગોરાક, ઉમલડા મોટી જાવાળા, મોટી જોજુ ગો. આવા ગીતો પછી અમારા દેવરાજ રબારીએ લખ્યા. એવો ભાવ, એવો પ્રેમ, એવી શ્રદ્ધા, એવી વિશ્વાસ, આજ પણ આ સંતનો આશીર્વાદ ભગવાન ગોગા મહારાજની સાક્ષીએ જેનો આશીર્વાદ પડ્યો છે. આજ પણ કાહવા ધામમાં તમે જાઓ બાપ, અડધીક રાત્રે ટાણે એવું વિશ્વાસનું કેન્દ્ર, એવું શ્રદ્ધા, એવો ભાવ, એવો પ્રેમ. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.